નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। તો જોઈએ આજના મહત્વના સમાચાર ઝાલોદથી અમારા સંવાદદાતા ડામોર રાજુભાઈ સાથે। ઝાલોદ તાલુકાના 10 ગામોની ઝાલોદ પોલીસ સ્ટેશનને નજીક હોવા છતાં દૂરના પોલીસ સ્ટેશન ચાકલિયામાં સમાવેશ કરતા વિરોધ કરવામાં આવ્યો। મળતી માહિતી મુજબ ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ આવતા 10 ગામોની ચાકલિયા પોલીસ સ્ટેશન અલગ મંજૂર થતા નજીકના પોલીસ સ્ટેશનમાં સમાવેશ કરવાને બદલે દૂરના વિસ્તારના પોલીસ સ્ટેશન ચાકલિયામાં સમાવેશ કરતા અગાઉ લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા ફરી આજરોજ તારીખ 3/3/2024ના રોજ ફૂલપુરા ગામે એક મીટિંગનું આયોજન કરી આગેવાનો જોડે ચર્ચા વિચારણા કરતા કલેક્ટર સાહેબ દાહોદને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવી આવનાર 2024ની લોકસભાની ચૂંટણીમાં મતદાનથી અળગા રહી બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો હતો અને આવેદનપત્ર આપવા નક્કી કરવાનો નિર્ણય લીધો હતો। તો સરકાર સત્વરે 10 ગામોના આગેવાનોની રજૂઆત ધ્યાને લઈ ચૂંટણી પહેલા નિર્ણય લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ। i7 ન્યૂઝ ગુજરાતી આપનું હાર્દિક સ્વાગત કરે છે। આજ રોજ તારીખ 3/2/2024ના રોજ ફૂલપુરા ગામની અંદર જે 10 ગામોની અંદર જે પોલીસ સ્ટેશન જે સાકલિયા મેલે છે અને જે ઝાલોદ 10 કિલોમીટર પડે છે એના વિશે હાલ શું કહેવું સરપંચ સાહેબનું એ આપણે જાણીશું। સાહેબ આપનું નામ? મારું નામ હરસિંહભાઈ કાળુભાઈ ભુરિયા। શું સમસ્યા આપની? અમારી સમસ્યા એવું હોય સાહેબ કે અમારે પહેલાં ઝાલોદ પોલીસ સ્ટેશનમાં અમારા ગામો સમાવેશ હતા અને એના પછી 5 વર્ષ પહેલાં ચાકલિયા પોલીસ સ્ટેશનમાં સમાવેશ કરવામાં આવ્યો। પછી અમને ખબર પડવાથી અમે તૈયારીમાં ગૃહમંત્રીને બી કાગળ લખ્યો, મારા જિલ્લા સભ્યને કાગળ લખ્યો, સસન સભ્યને બી કાગળ લખ્યો અને અમે વારંવાર રજૂઆત કરી કે અમારે ફૂલપુરાથી ઝાલોદ પોલીસ સ્ટેશન 10 કિલોમીટર પડે છે અને ચાકલિયા જવાનું થાય ત્યારે 40 કિલોમીટર થાય। અહીંથી કોઈ આવવા જવાનું સાધન નથી, વચ્ચે 2-3 નદીઓ પણ પડે ચોમાસાની સિઝનમાં। હવે ઝાલોદ જવું પડે, ઝાલોદથી લીમડીથી અમે ચાકલિયા જઈએ ત્યાં સુધી તો ગમે તેવો બણે માણસ મરી બી જાય, કંઈ લાઈ બળતરા થઈ, આકાશમાં થઈ, કંઈ હુમલો થયો હોય તો ચાકલિયા જતા જતા માણસ મરી બી જાય। તો અમે સરકારમાં ઘણી વખત આવેદનપત્ર એટલે રજૂઆત કરી, આગેવાન રજૂઆત કરી, તેમ છતાં હજી પણ ચાકલિયામાંથી છૂટું પાડીને ઝાલોદ પોલીસ સ્ટેશનમાં સમાવેશ કરવામાં નથી આવ્યો। જેથી કરીને ગામ લોકો બધા મળ્યા, અમે 11 ગામોના સરપંચો બી મળ્યા અને બધી અમને રજૂઆત કરી કે ભાઈ આ અમે બી વસનો કરેલા જે તે વખતે કે ભાઈ ચાકલિયા પોલીસ સ્ટેશન આપણે અહીં લઈ આવીશું। આજ દિન સુધી ચાકલિયામાંથી ઝાલોદ પોલીસ સ્ટેશનમાં સમાવેશ કરવામાં નથી આવ્યો। તો ના આવે તમે શું કરીશો? ના આવે તો આ મતદારો હોય આ બધા વિરોધ કરી રહ્યા છે। હવે એમને મતદારોને તમે પૂછો, આવું અમે સરપંચ તરીકે પર ચૂંટણી બહિષ્કાર કરેલો ઝુંબેશ ઉઠાવી છે। આપનું નામ સાહેબ? મારું નામ મગવાણા કનુભાઈ રત્નામ। જે આપણે આ ભેગા થયા છે એમના વિશે શું કહેવું? હવે અમારે વારંવાર 10-11 ગામોને ચાકલિયા પોલીસ સ્ટેશન થઈ ગયું છે, તો ચાકલિયા અહીંથી 40 કિલોમીટર દૂર થાય, કોઈ ગાડા ઘોડાની સગવડ નથી। તો તમામ 11 ગામોના જનતાને કહેવું કે ભાઈ કોઈ સગવડવાળો માણસ જઈ શકે, કોઈ ગરીબ માણસને ત્યાં સુધી પહોંચાતું નથી અને કાળી નદી વસમાં આવે, ચોમાસાનું તો જવાતું નથી અને લીમડી થઈને જઈએ તો 50 કિલો ઉપરનું અંતર પડે છે। તો તમામ અમારી જનતાનું કહેવું કે વારંવાર અમે નેતાઓને બધાને રજૂઆત કરીએ છીએ કે ભાઈ અમારે 10 કિલોમીટર ઝાલોદ અમારે જવું પડે અને ઝાલોદ પોલીસ સ્ટેશનથી ચાકલિયા 40 કિલોમીટર જતું રહ્યું, લીમડી થઈને જાય તો 50 કિલોમીટર જેવું થાય અને એક જ કામ માટે ગાડા ઘોડાનો અવર જવર છે એટલે કોઈ સ્પેશિયલ ગાડી કરે તો જવાય। તો વારંવાર રજૂઆત કરીએ કે ભાઈ અમારે ઝાલોદ 10 કિલોમીટર અંતર પડે છે 11 ગામવાળાને, તો અમારું પોલીસ સ્ટેશન ઝાલોદ હતું ને ઝાલોદ થવું જોઈએ। તો દરેક ચૂંટણીઓ આવે તો કે આ તો થઈ જશે, કોઈ બી નેતા કે આ તમે જે રજૂઆત કરી એ થઈ જશે અને એના પછી કશું થતું નથી। એટલે તમામ જનતાનું 11 ગામોનું કહેવું છે કે તમામ બૂથો પર અમે આ ચૂંટણીને બહિષ્કાર કર્યું છે। ચૂંટણી પહેલાં નિકાલ થઈ જાય તો કશું જ કરવાનું નથી, નહીં તો કલેક્ટરને આવેદનપત્ર 11 ગામવાળા આપવાના કે ભાઈ આ અમે બી વસનો કરેલા જે તે વખતે કે ભાઈ ચાકલિયા પોલીસ સ્ટેશન આપણે અહીં લઈ આવીશું। આજ દિન સુધી ચાકલિયામાંથી ઝાલોદ પોલીસ સ્ટેશનમાં સમાવેશ કરવામાં નથી આવ્યો। તો ના આવે તમે શું કરીશો? ના આવે તો આ મતદારો હોય આ બધા વિરોધ કરી રહ્યા છે। હવે એમને મતદારોને તમે પૂછો, આવું અમે સરપંચ તરીકે તો અમે બધા ભેળા કરી, અમે રજૂઆત કરી, કાગળો બી કર્યા પણ નથી થતું। હવે મતદારો જે કરે એ ખરું અને ચાકલિયામાં પોલીસ સ્ટેશન વિભાજન કરીને ઝાલોદમાં નહીં આવે, અમારા ગામ સમાવેશ થાય તો અમારા રાજસ્થાન MP ગુજરાતની સરહદ ઉપર એક આ રસ્તો બોર્ડર લાગી રહી, ત્યાં એક ચોકી આપી દે તો બી અમને સંતોષ છે। કોણ? મગન બોલ।
એ પછી બોલ્યા તો જ બોલો. આપનું નામ બોલે. ડામોર મગનભાઈ દલાભાઈ. આપના આના વિશે શું કહેવું તમારું? આના વિશે અમારે આજ રોજ અમે ફૂલપુરા ગામે 11 ગામોના સરપંચો તથા આગેવાનો ભેગા મળીને અમારા ગામો પહેલાં ઝાલોદ પોલીસ સ્ટેશનમાં સમાવેશ હતા, હાલમાં ચાકલિયા પોલીસ સ્ટેશનમાં સમાવેશ કરી દીધેલ છે. અમો સરકાર શ્રીને 5 વર્ષ થઈ ગયા રજૂઆત કરતા છતાં ઝાલોદ તાલુકામાં આજ રોજ સુધી ફાળવેલ નથી. તેથી કરીને અમે આજ રોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા નક્કી કરેલ છે. ટૂંક સમયમાં અમારા ગામો ઝાલોદ પોલીસ સ્ટેશનમાં સમાવેશ કરવામાં નહીં આવે તો અમે 11 ગામોના બૂથો પર ચૂંટણી બહિષ્કાર કરવાનો ઝુંબેશ ઉઠાવીશું. અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ